એલા આને ક્યાં ભેગો ભેગો લેસ તું તારે હારું આવે છોકરા સાબરા નથી ને એ બહુ સારું પણ હું છે ભેગું ભેગું હું ભેગો તું હાલ ને ભાઈ તું જા હાલ અરે વૈદા ને હું લઈ જવાનો ઘરે તું તારા બાપનો વિવાહ હે તું હાલ ને ભાઈ આને કેને ઘરે જાય ન જાઉં કાકા ઘરે તારી માં હક નો લેવા દે કારખાને તું વાહે મરસ રેધા મુકતા નથી ક્યાંય અને હું તો તને કહું આપડા તો બે ભાઈના નસીબ જ એવા હે અને બેયની બાયડીઓ એવી બટકી ગઈ હે તાય હું તારે તારા ઘરના કેવા માથા ભાઈ રે અને મારે તાર ભાભી અરે તારા વાહે પરજા એવી થઈ હવે શું કરવું નાખી દેવી હે એ તું ઘર ભેગી નો થા જવાનો ના હું લઈ જવાનો મર હાલ હાલ લે હાલ આમ આગળ હાલ ખબર માં બાઈક નો નીકળે અને તે ભેગા એના ભેગા 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 ડૂબા હોય વિડિયો કોલ કરીને તોય ઉપાડે નહીં રિંગ જાતી હોય ને તોય આય નથી ઉપાડતા આ બે હું કરે ને કઈ હમન જતું જ નથી ઉભરતો એને ફોન કરું કેમ વિડિયો કોલ કેમ નથી ઉપાડતો તમારાથી કઈ વાંધો છે તમને એવું ફરજિયાત છે પણ તો ઉપાડો ફોન નથી ઉપાડવો સાચું બોલો ક્યાં હો ઝીણકાન દિયો તો ફોન આ ભેગો મયરો અને હીરાણી ભાઈ ક્યાં ઈ આ બાજુ ઊભો હે ઝીણકાન ફોન દઈ દ્યો હાથમાં કા એ દિયો એમ કહું હું હા આલે ગેડા હા મમ્મી આ બે કઈ કરતા નથી ને ના ના ધ્યાન રાખોસ ને બધું જોજે હો કાઈ બાઈ આડા આવડા થાય ને મને સીધો ફોન કરી દેજે હા ડાયરેક્ટ સીધો તને જ ફોન કરી દે હા ભલે હાલ જો ગોઠીનો સામાન ક્યાં છે હે ક્યાંક છે ને પાછો વિડિયો કોલ ન ઉપાડ્યો એટલે મેં ઝીણકાને કીધું તું બધું ધ્યાન રાખજો ઝીણકા એમ કીધું હા મમ્મી એમ એટલે મારે ઝીણકો હે ને કાઈ ઉપાદી નથી તું જરાય ઉપાદી કરમાં અરે પણ આપણો ફોન ઉપાડવા મને વાંધો શું હે કઈક હોય ને એટલે ઈ ન ઉપાડે એટલે આપણે ઝીણકાને મોકલી હી ને ભેગો એટલે જ મોકલી પણ તારે ટોર્ચર ચાલુ જ રાખવાનું એને હકે ખાવાય ન દેવાય ને હકે હાલવાય ન દેવાય ને હકે બેહવાય ન દેવાય અરે હું તો હવારને એને 500 ફોન કરી ચૂકી હું પણ હજી હરામ છે કે મારો એક ફોન એને ઉપાડવો એના આટું હે ને આમ જીભ કાતર જેવી રાખવી પડે ને તો જ સીધી ના હાલે બાકી એકે હાલે એમ નથી હું છે ને તમાર પાસેથી જલ્દી શીખી હું હા બસ તારે ચાલુ જ રાખવાનું ચાલુ જ રાખું અને ઝીણકાને પાછો જોજો ચોકલેટ દઈને પટાવી લે ને અરે મારો ઝીણકો મારી ઓલી છે ઈ કાઈ નો પટે ને બધી ટ્રીટમેન્ટ આપી છે મે પહેલેથી બસ તો વાંધો નહીં નકર આ બેનું તો ભલું પૂછવાનું આ ધમા અરે આ વેરાડી કેમ છે કા શાંતિ તો અરે હાઈ ક્લાસ તો હા મારા જેણકો મારા વાલા કેમ છે મજામાં સારું ને હા તો બસ તારે હક બરોબર તારે હક છો પરમ સુખ અમારે ઉપાધિના પાર નહીં બોલ હા પણ તમે છે ને બે જણા મૂર્ખના સરદાર છો લાગ્યું પણ ન્યા હું તારા બાપનો આવી ગયો ઉભો કરો કેટલું જરા ખાવાના જ પાર નથી પણ ન્યા નો બે ઉભો રહીને છાનમુનો નખો પડતી અહીંયા બે અરે પણ એમ ન કરી રાણી યાર. હવે હું કેસ તું પણ ભેગો ભેગો જે હોય ને આ તો કાંઈ વાંધો એમાં શું થઈ ગયું? તું શું કેસ હું એમ કહું છું કે તમે બે છે ને મૂર્ખના સરદાર છો. કા એમની આવી બૈરાવની ગુલાબ બોલમાં એમ કહું છું બોલમાં પણ ઉભો રહે પછી મને ખબર છે નિરત વાત કર જીણકા હા હાલ મારો દીકરો જા ભાગ લેતો હોય તારા હાટુ હો હાલે જા હું તને કહું છું લેતો હોય જા મારો દીકરો હો ને જા આમ જો હો પછી પાછો આવતો રહેજે ફૂલ પેટે ખાઈ લેજો હો. ભલે વાર લાગે અહીંયા જ બેઠા છે હો મારો દીકરો જા અને વધે એટલા પાછા દેજે જો હું કેસ આમ જો તમે બે જણા છે ને હા બૈરાઓના ગુલામ છો, ગુલામ. પણ હવે આ બધું કરવું શું આ બધું અમારે થઈ ગયું થાતા ખાતા થઈ ગયું છે હવે કાઈ નો થાય જેદી જેવી જિંદગી જીવી ને હા એના કરતા તો આ જો તારો યાર જો મારે જેમ કુંવારા રહીને મોજ મજા કરો યાર. ભાઈ અમારે કરવું હતું એવું બધું પણ આ પહેલેથી જ ગાંઠો કરી ગયો શું કરવું હવે ભાઈ એના રસ્તા છે, શું છૂટાછેડા લઈ લ્યો. પછી ખાવા ક્યાં જાવું એ તો બધું ગોઠવાઈ જાય. હું ક્યાં ખાઉં છું? તો તું હોટલમાં જાસ આ તો બધું ગોઠવાઈ જાય, ખાવા પીવાનું પછી બધી જવાબદારી તારી મારી જવાબદારી. પછી આ લુગડા ધોવા ક્યાં દેસ બધું થઈ જાય. તમે છે ને આ ગુલામી બંધ કરો. પણ એક કામ કરી શું આપણે છૂટાછેડા દઈ દઈ હા. આપણે તઈની હારે જ રહી ઓર છોકરાનું એને રાખશું ને આપણે. અરે એને ભેગો જ આવવા દ્યો ને પછી એને હાસવો ભેગો એને કરતા દઈ દઈ તો આ કાંઈ વાંધો પછી નહીં. 50,000 દેવા પડે જવા દ્યો પૈસા કાંઈ વાંધો નહીં. પૈસા દઈશ ને છૂટાછેડા કરવાના અત્યારે આપો. અત્યારે નહીં હજી ત્યાં કાગળિયા કરી કેટલી માગણી કરે
પણ એનામાંથી છૂટી તો જવું છે ગમે એમ કરે. ઓછા લાકડે બરસે નહીં હો. જે હોય તે હું બેઠો જ નહીં યાર. આ તો ઓછા લાકડા નહીં બને ઈ. ભલે એ તો જાજા લાકડા લઈ આવશે, એમાં ક્યાં ઉપાધિ છે? લાકડા તે તાણ છે. અરે ભાઈ બે બાયુ કોણ જાણે કેવી છે ને તમા એની વાત જ હવે મારી વાત સાંભળ તમે, અમે જાય ઘરે અને આ બધી શોખવટ કરી અમે. ચોખવટ કરો હાલો. અને છૂટા છેડાની જ વાત હાલાવજો. હા ઈ જ વાત. કઈ નહીં. કઈ જ દેવું છે. ઢીલા પડતા નહીં જરાય. ઢીલા કેત પડી. હા જાઓ નીકળો હાલો. લે હાલે આ ઘરે જાય તો આપણે ખીજાણે કે નીકળો એમ મારા ભાઈબંધ એમ કયો, જાઓ તમે. ભાઈબંધ જો. સારું કામ એક કામ પતાવી આવો. અને તું તો મારો જીગર છો યાર. હા મને તને ખબર. મારો વાલો કરો તારે પેલા મરું. લે 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 એલા મરવાની વાતે પોગી અરે પછી તું મરીશ આ તો આ તો એક એવો ડાયલોગ છે યાર. છે તો વાંધો નહીં. ઓલો ડાયલોગ જેવું થાય ઘર નહીં ઘાટના નહીં આ મરી જાય એમાં છૂટા છેડા લઈ આપણે કરવાનું કાઈ ને હાલ અમે જઈશી ઘરે અને મોઢે સડીને વાત કરી દેવી બધી. આ મારી દેરાણી એવી મીઠાની તાઈની હે, કહું કામ કરતા કરતા ફોન કરે, હાથ હલાવતું રહેવાય તો સેટીએ બેઠી બેઠી નખરા ફોન જ કર્યા રાખે. અરે હું કામ જ કરતી હતી. કાઈ કામ નત કર્યું હવારનું જોવ જ છું. આ તો આ કામ કર્યું તો આટલી ધૂળ હોય કોઈના ઘરમાં. ઈપડા પવનની ઉલટા રાખી. મમ્મી છૂટું 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 પણ શું છૂટું છૂટું લગાતી બે છૂટા ક્યાં છૂટા મે કઈ નોકરીએ જઈ તો પપ્પા અરે કાકા ઓલા ધમાલ કાકા આગળ ગયા તા. હા પછી હું કેવી જિંદગી જીવું હું બાયડી વગરની, તમે છૂટા થઈ જાવ. હા બરો ધમાની તો એક બે ને ત્રણ ઉભો રહો. તમે છૂટું કર ના કોઈ મમ્મી છૂટું પણ એમ એના બાપનું રાજા રહે છૂટું તો કરે. મારું શું બોલ માં ચપ થઈ જા રોમા. હાલો એ ધમાભાઈ. હા ભાભી. એ છે ને ધમાભાઈ બહુ જ ઘરે ઇમરજન્સી છે, તમે હે ને ધમાભાઈ જલ્દી આવો. અરે ઈ તમે આવશો તો જ કામ પછી તમે જલ્દી આવી જાવ જ્યાં હોય ત્યાંથી જલ્દી. ચિંતા ન કરો આવું છું. હા એમને મારી ઘરવાળીનો ફોન તારા ફોનમાં કાયો, મને કાં નો ફોન કર્યો મને નો કર્યો અને ઇમરજન્સી કને બોલાવ્યો એવું બધું હું મારા ઘરે ઇમરજન્સી છે. ઘર અમારું ફોન કને આવે સાંભળ, હું ભલે કુંવારો છું પણ આ ગામમાં છે ને આ લેડીઝ ગ્રુપમાં આ ધમાનું બહુ માન છે. વાહ રે વાહ, તારું તો લેડીઝ ગ્રુપ. મારી વાત સાંભળ, ઘર આપણું, હા ઘરવાળીઓ આપણી, હા અને તમારે ઇમરજન્સી બોલાવ્યો હા. અને પાછો જાતા જાતા કેતો ગયો બાયુમાં મારું માન છે. મારે જોવું છે તમારું કેવું માન છે. હાલ હાલ તું હાલ જટાઈ હમણાં આવે છે તૈયાર રહેજે, એના બે પગ ભાંગી નાખવાના છે. નો હું આવે એનો બાપે આવે, હમણાં આવા દે હાવેણી મારી મારીને ના જે અડધો કર નાખવો હે, તું જોઈ લે આજે તો. એ બુદ્ધિ વગરની આવા પ્લાસ્ટિકના બંબુડા નો લાગે કોઈને. અરે પડી હે ને ખાલી જોઈને જ ભાગશે ને ક્યાં આપણે હાથે મારવો પડશે. હું તને હમણાં બીજું કંઈક દઉં, હાલ તું જો તારા આટું હું હે ને કંઈક ગોતું. મમ્મી જોર લગા કે યો માં તારા બાપના ઘરે દીવાલું બીવાલું તૂટી જાય ને તો ઈ હંધાવાના પૈસા નથી, હું જોર લગા કે હૈસા. આપણી જેવડી હાઈટ હોય ને એવડી વસ્તુ લેવા આલે તું રાખ. આ કા ઓલો જો ઓલું હાવેણીનું હડકું પડ્યું ને ઈ તારા જેવડું હઈ લઈ આવ જા દોડી ના. લાગશે હે ઈ નો લાગે તો ખાલી વાછાટું મારજે. એને આપણે મારી નથી નાખવાનું, મારવાનું હે. શું કરવાનું હે? મારવાનું. હા આનાથી હે ને ઈ મરી જાય. પણ એમની આ બધી તૈયારી જોઈને વયો જાય નહીં. ઈ કાઈ નો વયો જાય, આપણે કાઈ કેની યાર કરશું. ખમને આવા દે. બોલો બોલો ભાભી. આવો આવો ધમાલ. ઇમરજન્સી છે. હે ઈ તમને જોઈને ખબર ન પડી ગઈ? સમજી ગયો આમ ધીંગાણે કરવું છે એમ ને. હા. અરે બોલો ભાભી બોલો, કોની હારે ફાઇટ કરવી છે? અરે પણ મને 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 શું છે પણ મને શું છે? મારો કઈક વાંક કરો તો કયો, પણ મને રેવા દ્યો. અરે પણ ભાભી મારો દીકરો આ શું છે? હું એ કરીને હાલી નીકળ્યા હો. આમ નો હોય પછી કઈ બ્રેક રખાય. હે છૂટું કરવું તમારે? હા તમારે હે છૂટું કરવું એમ કહું હું. હે તારે છૂટું કરવું હે આની યાર? કોને કીધું પણ હે એવી વાત જ નથી. કોણ કેવારું કોણ છે? આ છે આ. અરે ઈ બિચારો કોઈ દી નો બોલે, મારો જીગરી આ ભાઈબંધ છે. મારા દીકરાએ મને બધુંય કહી દીધું હે. હે અરે કોડીનો છે મને ચોકલેટ ના રહેશે પૈસા દે દે તારા. મેં કીધું તું ને. હા કીધું તું હો. બહુ નો જા. નો જાય, આ ધેકો મારો દીકરો હે. આવી કોઈને ઘર ભાંગવાની સલાહ આપતા નહીં, નકર બીજોય પગ ભાંગી નાખીશ તમારો. ભાઈ સાહેબ, હવે રેવા દ્યો ને. એ તને આનું ઘર નથી બંધાતું ને એટલે
એટલી બધી ધોલાઈ કરી નાખી છે ને કે હવે તો ભૂલે ચૂકે હું આ દિશામાં ન જોઉં. આવતા જ નહીં. કોકના ઘર બંધાવવાની બદલે તોડાવવાની સલાહ આપો હો. અને તમને કોઈ હે તમારે તો છૂટાછેડા કરવા હે? અમે ક્યાંય વાત જ નથી કરી. હે તો આ હું ખોટું અમારે બોલે? છૂટાછેડા કરવા હોય હા તો તમારે બેયને પૈણીને આટલો બધો ખર્ચો કરી ડીજે વગાડ્યું કેવડું જમાડો કર્યો તું. હા. લાગ્યા. હા એ તો મને બધી ખબર હે. સમજી ગયા? એક મિનિટ આ લાઈટ હવે વાત કર્યા લાઈ હે ઈને વાત કરો ને આગે એનું બોલો હાલો શું કહો છો? અમારે કાઈ નથી કરવું છે ભાઈ આપણે. કરવાનું જ નથી. ધમાને આજ પછી બોલાવાનો નથી ઈરાણી ભાઈ. હું તમને કહી દઉં હું તમને ખાસ. પણ મારી વાત સાંભળો. શું? અમારે આખા ગામમાં બેસારો ધમો એક અમારો ભાઈબંધ હતો હા કે હવે એની હારે અમારો સંબંધ તોડાવી નાખ્યો. એક મિનિટ. ધમો એક જ ભાઈબંધ તો ઘર તો બે ત્રણ છે? ના ઘર એક જ છે. હે હા તો આ એમ. પણ ધમો અમારા જીગરજાન મિત્ર છે. હે એ હારા કામમાં આવે કામ ને નરે કામમાં કામ હા છૂટાછેડામાં આવે અને બીજી બાયડી હારે પૈણું હોય તો આવે. ઈ ગોતી દે કા? આઈડીની ક્યાં વાત છે? તો બિચારો ધમો નો લગન કરી લે. હવે બિચારો કરો માં ન કરે. હાવેણી હવે મોઢા ઉપર માર લઈશ હો હું. હા જો મારી વાત સાંભળ. એટલી બધી ખારી થામાં અમારે કાઈ નથી કરવું, રાજી ખુશી રાખવી છે. આ જરાક એ જીણકા હા આ જરાક વાંચ તો હું લખ્યું મોટા અક્ષરે. ફક્ત પુરુષો માટે. હે ફક્ત પુરુષો માટે? હા તો આપણા હિતની વાત કા કઈ છે? હા એ ગુજરાતી નવું પિક્ચર લાગ્યું છે ફક્ત પુરુષો માટે. ફિલ્મ લાગ્યું હે? હા તો તને હું કહું છું આ ફક્ત પુરુષો માટે હે ને હા આમાંથી આપને કઈક જાણવા મળશે. સાચું. બે બાયુનો ઉધાર કઈક થાય આપણી ઉપર સમજણ તને? હા એમાંથી કઈક શીખશી અને પછી ઓલીને કહે તો આપણે આ ફિલ્મ જોવા જવું છે ફક્ત પુરુષો માટે. પપ્પા મારે આવું છે. તારે મારા દીકરા નો હોય આ ખાલી ફક્ત પુરુષો માટે જ છે. એટલે તમે કેવા હું માંગો? તમે કેવા હું માંગો? મારી વાત સાંભળ. હા ખારો થામા હા તું પુરુષમાં તો શેમાં આવું? અરે મારા દીકરા છોકરામાં આવે. પુરુષમાં કોણ આવે? કાકા અને હું. તું છોકરામાં આવે બેટા. પણ એમ નહીં આપણી આ બાઈઓ આપને જવા દે હે ફિલ્મ જોવા એમ તને કહું છું. અરે જાવા હું ન દે એનો બાપા જવા દે પણ ધાયણાથી સમજાવીને કેવાનું છે. મને જ નથી લાગતું આ બાઈઓ જવા દે. તું કઈ ન બોલતો મારી ઉપર ભરોસો રાખ. હાલ આપણે કઈ ઘરે હાલ. લાય આ ફિલ્મ તો જોવું જ છે. આપણા હિતની વાત થઈ શકાય. આમાં કાંઈક નવો રસ્તો મળશે. હા હા સુખી થવાનો. હાલ તું માર ભેગો. એ તને કહું ક્યાં ગઈ તમ હા એમ ખારી હું થાસ? કા આ મોઢું મને કઈક લાડવા ખાતું હોય ને એવું લાગે છે. એવું કાઈ નથી. તો હજી ધમા પાસે જવું છે. ધમાની ક્યાં વાત કરી મેં? નામ જ નથી લેવાનું હોય. મોઢા જોઈને એવું લાગે ધમા ભાઈની જ વાત છે કઈ કેમ. ના બાપા ના. તમે અમે શું કહી છીએ બે ભાઈ? હા અમે બે ભાઈ ફિલ્મ જોવા જાય છે. જો છાપામાં જાહેરાત આવી છે કે ફક્ત પુરુષો માટે ફિલ્મ છે. હા હાલો તો હાલ 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 લ્યો. તો હું તૈયાર થઈ જાઉં ને પણ તૈયાર તમારે નથી આવવાનું બેયને. તો આની પેલા ફિલ્મ આવ્યું ફક્ત પુરુષો માટે એમ છે. તો એમાં એમ લખ્યું બાયુને લઈને નહીં આવવાનું ખાલી જણને જવાનું. ના જો આ એનો જ ફોન આવતો લાગે. ઈ ધમાનો આવે હે. ના ના ધમાનો નથી. બતાવો આ જોઈએ. જો ધમાનો નથી કંપની વાળાનો છે. આ કોઈ બાયડીનો ઉભા રહ્યો કોઈ બાયડીનો ન થતો ને વિડિયો કોલ આવે છે. ના એવું નથી કાઈ છે જ નહીં. અને હું શું કહું છું હા આ ફિલ્મ ખાલી ફક્ત પુરુષો માટે છે. આની પેલા તમે બે દેરાણી જેઠાણી ગયું ત્યાં ફક્ત મહિલા માટે હતું. હમ અમે તમારી વાહે જતા આવી તો આ અમારા હતું હે. તો આપણે અમાર બેને જ જવાનું હોય ને હવે. હા તે ખારું લ્યો તો જઈ આવો પણ જલ્દી આવી જાજો. હું કહું ટાટુ થઈ જાય પેલા ખાઈને જાવ ને. એ પછી ઈ અમે નાસ્તો કર લે હે કાઈ નથી. જો કોઈ બાયડીને હોટલમાં લઈને નથી જતા ને. ત્યાં શું છે અમારે કઈ કામ છે હે? આ તો અરે સરપ્રાઈઝ બહુ એ કરે. કોકા બાયડી હોય ને એમ કે હું તને હોટલમાં જમાડી દઈશ. ના એવું કાઈ નથી. છે. ફિલ્મ જો મમ્મી અત્યારે ફક્ત પુરુષો માટે પિક્ચર જોવા જાય હા ઈ મને નથી લઈ જતા. હા તમે ગયા તા ફક્ત મહિલા માટે પિક્ચર ત્યારે મને તમે નહોતા લઈ ગયા. હવે ફક્ત જીવકા છોકરા માટે પિક્ચર આવે હું તમને કોઈને નહીં લઈ જાઉં. એ જાજે. અત્યારે આપણે ભાગી અમે જાય હા ટાણા. જાઓ અને જલ્દી આવી જાજો હો. અરે ફિલ્મ ને કેટલે કઈ 10 કલાકનું હોય. એ તારા ટોલું રોટલીનું ભૂંગળું કર્યું હાલ ખાઈ લે ખાંડવાળું હાલ. હમણાં 3 કલાકમાં ફિલ્મ પૂરું થાય પાછા ઘરે આવે. હા. હાલ, હાલ.
જલ્દી આવી જાજો. હા હાલ. વાહ 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 વાહ, અરે આવો 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 મારા જીગર જાન. જમાવટ કરીને બેઠો. હા હીરો શું છે તમે કેમ જાજો મોજે મોજ જમાવટ કરીને બેઠો. જમાવટ જ હોય ને યાર. હવે હું શું કહું છું શું એ ફિલ્મ જોવા નથી જાવું. એ અમે બે ભાઈ જાતા હતા હારા કામે. છાપામાં જાહેરાત આવી છે શેની ફક્ત પુરુષો માટે ફિલ્મ. એટલે કીધું મારા ભાઈબંધ ધમાન લેતો જાવ. ઘરે નથી કીધું હો કે અમે ધમા પાસે જાય હા અમે તો અમારા બેન જ કીધું એટલે ખબર ન પડવી છે. હાલો જાય ફિલ્મ હાલો હાલો હાલ. હવે તમે મારી વાત છોડો ને. શું એ છોડો બધું પિક્ચર બિક્ચર ત્યાં જઈને 3 કલાક આમ નામ ડાચું ફાડીને બેઠી રહું હા, યાર. એના કરતા યાર આ ધમાની મહેફિલમાં જોડાઈ જાઓ અને મોજ કરો રાજા મોજ કરો. ઈ વાતે તમે હાસી કરી. તો પછી ખોટા પૈસા દેવા અને આમ ડોકો રાખીને બેહું એના કરતા આ ધમો મોજ કરે ને એવી મોજ કરી. મોજે દરિયા એક કામ કર હા. જમાઈ ચાલુ જ કર્યું છે હા. લે 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 તો કરી વેતું આપણે લે બે ભાઈ લે. ગ્લાસ કે ધમા નથી એક જ લીવો તારા હાટુ. ગ્લાસ છે લે. ક્યાં મૂક્યા? હા પડ્યા તું જો ને. ઈ સગવડમાં જ હાલે. છે. બસ બસ પછી વધી જાય. ચીયર્સ માય ડિયર. ચીયર્સ હિરાડી. હા, 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 હા. એવું હું કરતો હોય છો? મને એલા નથી ઉતરતું. એલા ભાઈ તમે જરાક અડપ તો કરો. આ ધમો રી મોજ સીપી જ મોટા ટેન્શન ના લે બિલકુલ. આ કેવું હે ધમા? આ શું વરે છે? આ છે એન્ટિક્વિટી બ્લુ. મસ્ત આઈટમ છે. ના હારી હે લે. અરે ધીરે ધીરે ભગાડી લાગી જાય યાર. આ પીવાતા છે આ રીતના દારૂ પી આરામથી પી યાર. ગજબ નો છે ભાઈ હિરાણી. એનો વાંધો જ ઈ છે મોટો. નાખીને મજા આવે હો. લે 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 ડ્રિંક આ નથી પીવું જારે જરી વાર. અરે લે લે એને થોડીક વાર પછી દેજે ને પણ ના, તું મારા. તું લે તું લે. સોડા લે. નકરો ઓલો નથી લેવું સમજાણું? કડક છે. બસ લે બસ લે બસ. હવે નથી વધારે અરે, બે અરે. ટીપા જ છે ભાઈ આ તો. માપમાં પીજો હો. અરે માપ જ છે હવે. હે એમાં વસ્તુ સારી હો. હોશ વાલો को क्या खबर. હા 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 ભાઈ ભાઈ. खुदी क्या चीज है. હા વાહ. અમને નથી ભાવતું એવું. इश्क कीजिए फिर समझिए जिंदगी क्या चीज है. ખરેખર ઝીણકા તને વાત કરું હા. એક ગ્લાસ માર્યો ને એક ગ્લાસ તા આખા ઘરનું ટેન્શન વહી ગયું. તો પછી ભલા મારા આ ટેન્શન મનથી એમ થાય કે ઘરે કોઈ નથી ભાઈડો એકલો હે બિંદાસ. આ ઓલું જોવા ગયો ને ફિલ્મ આવી મજા ન આવે હો. આ ઓલું છે આમાં જો. સવાલ જ નથી ને. ધમો કાઈ એટલે જ પીતો લાગે. તો પછી મોજ કરવાની જિંદગી ધમો મોત જીવી લેવાની. ધમો મોત થયું કામ રહી હે કાઈ મે આઈ પી લીએ. અને મજા મજા કરે બીજી કઈ આગળ પાછળનું નથી વિચારતો. આને જોઈને ધમો રાજી રહ્યો અને આપણે બાયડીને જોઈને બીજી પણ અત્યારે પીધું ને તો મને ખુદ ને કહી દઉં ઘરે ફોન કરીને. ખોટું નહીં મને ખુદ ને કહી દઉં ઘરે ફોન કરીને. નહીં ભાઈ ખોટો સારો આ નહીં ઘર ને મૂકો ને આમ અહીંયા જે કરવાનું જ કરો મોજ કરો. જમા તે ભલા મને પેલા આવું દેખાડ્યું હોત ને તો ઉપાધિ ન હોત ને અત્યારે બે તૈડી કાઢતી ગઈ હોત. હવે તમારે જ્યારે ટેન્શનમાં આવો ને તો ટેન્શન હળવું કરવા માટે આ દમાની વાડી આવી જવાનું. હું પૈસા તને અમે દઈ દઈએ તારે મગવી લેવાનું. એલા ભાઈ તમે પૈસા કરતા આ વાતો મારો કરે છે ભાઈ યાર છો હવે. મારો ભાઈ. મારી વાત સાંભળે જમાને કોઈ દી પૈસા નહીં કહેવાનું. જમો આપણા હાટું મરી પડે હે બગડે બનાવ બનાવ લાવ બનાવો. હું ભરું તું રેવા દે મને ખબર હોય મારો ભાઈ કેટલો પીએ નહીં. આ નાખ નાખ. એને જો પેલી વાર કીધું ને તાજ મને ખબર પડી ગઈ એ તો ફોન નો અરે કર્યો. ટેસ્ટમાં આવી ગયો તો નાખ ને. ઉભો ફોન કરો. હમણાં કાંઈ નહીં તું હમણાં રહેવા દે હમણાં રહેવા દે અમાર માર લે. ક્યાં તું હતા હવે વગાઈ મહેફિલ ની વાત તો કરો. બોલ ના. આ બધા ક્યાં છે
કરો સ્પીકર આજા હું તને કહું હા ઓત કરે લે કે ભરતો મારું હા દે ફોન તારી તું હવે કામ કરી ફોન મૂકી દે મને ખબર પડી ગઈ ક્યાં પીવા ગયા હે ને ફોન મૂકી દે તું ક્યાં ગોતસુ ગામમાં એને તું હજી આજકાલ ની પૈણીને આવી હું મારો દીકરો 10 વર્ષનો થયો આને હું સારી રીતે ઓળખું હાલ તું અહીંયા હાલ તને બતાવી જ દઉં હાલ તો હાલ કર દો ફોન. હાલો ભાઈ તું અત્યારે પી લે ફોન ની મોક ને યાર બીવ ને મારી વાત સાંભળજો મારી વાત સાંભળ ફોન મૂક દે તો મારી વાત તો સાંભળ જમા मैं भी अजीब सा है दोस्तों શું બોલે मैं એટલે शराब शराब દારૂ मैं भी अजीब सा है दोस्तों कि पीने के बाद चेहरा धुंधला और भीतर का किरदार साफ नजर आता है આમ જો ભાઈ પીવો નહીં મજા આવે એક થોડીક તે ભૂલ કરી આ બોલ જલજીરા લીવું હોત ને તો ફોન મજા કરો ઓલી દઈ જા હે એ આ તો મત કરવો ફોન ની મુખ ને યાર ના ના ઉભર 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 લેવા દે ને બીવ બાપા નહીં હોવું રેવા એનાથી દે. એ ધોઈલું રેવા દે એમ કહું છું તો હા ગાયણા કેને તમારે સમજ્યો ગાય ફોન મુખ બીજી મહેફિલ માં બેઠા ફોન અડે એટલે મહેફિલ ને વાતો થાય રે હે હા રેડી હા હવે ફોન તું ફોન ન ઓઈડ તને બીક લાગે તારી બાયડી થી આ બીએ નહીં હો એમ ન કહેતો બીક કોઈના બાપની ન જો કોઈના બાપની બીક નથી હવે તો કર ફોન હાટો હોય તો લાઈ ને કે જો હું કરું તારા ફોન ને ક્યાં તું બતાવે વગાઈ જમા મહેફિલ ને વાતો કરો ઓકે તું આજા હું તને કહું ઓત કરાવ્યો કાંઈ નથી દે ફોન તારી પાસે સારો હે કાઢમાં શું કામ શું કામ કુવારો છું એટલે દોઢ લાખ ના તો ફોન રાખે છે તારી પાસે સાંભળ रात को શું કે હવે रात को રાતે પીવાનું કીએ અંધારું હોય રાત એમ કે તૈયાર લાઈટ કરી લે તારી पी के शराब શરાબ પી કે उनको भुलाने लगे કાંઈ વાંધો નહીં કેનું કે છે કોકને ભૂલી જવાનું रात को હા हम पी के शराब उनको भुलाने लगे मगर ये शराब भी कम वक्त बेवफा निकली दोस्तों कि पीने के बाद तो वो और भी याद आने लगी वो और भी याद आने આને એવું लगी ક્યાંક છે જો હવે યાદ આવવા માંડી શેડો અડાડેલો છે એવું જ છે યાદ આવે દહીં હે જમા એક ડિસ્કો થઈ ગઈ આમ જો મારવા સાંભળ એક ડિસ્કો हेलो हेलो હવે એક ભલ્યો એક ભલ્યો લાય તારો ક્યાં ગલાસ આમાં નાખ દે વગે હા હા એને થોડુંક દેજો હા જરા કહો હા એને લાગી ગઈ છે લાય સોડા નાખ ગાય ઉડે હે આ વેફર કે આટલી બધી લીવ આ શું છે નાખ તમારે દે તમારે મારે આંખો ભરવા દે ને બસ લે માપ મારે હીરા જમા મારા ગળાના હમ આહા. ગાયઠ નું ઓલું કરી નાખ્યું બધું તમારે ડિસ્કો થઈ જાય હાલ ને ઓલું ગીત નથી આવતું પીલે ઓ હા, મારે રાજા હાલો, 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 હાલો. હાલો જમાવે હો. અમારે નથી બેઠો સરા લગાઈ જાય છે ધમા એકો જો હો મારે ઉભો રહે. હું બેઠા બેઠા કરીશ હા, બેઠા બેઠા હું બેઠા બેઠા કરીશ આવો બધા ઉભો રહે જરાક ભાઈ હા હા થઈ ગયો મારે ગલાસ જઈ પાટલું ઉતરી ગયું છે ચડાવી લઉં નકર પીલે ને ક્યાંક ગોઠવણે પહોંચી જાય છે તો નકામું થાય બીજું કઈ નહીં સમજાડો તમે લે હાલો ભાઈ આમાંથી તારામ નાખ્યું કેમ ના 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 ના. આટલું થઈ ગયું કા મારે તો એ તો તું તને લાગે એવું હોય તમારે જમા હા
ડિસ્કો કરવા વહી જા હાલો હાલો આમાં ત્રણમાં હા આવે છે આવે અહીંયા નહીં અહીંયા બધું પડ્યું છે બોટલ પડી છે ખાડો છે હા કાંઈ નથી તું હાલ ને ભાઈ ખાડો ક્યાં છે એમ ઉભો રે તમે ભાઈ આમ જો એ સાહેબ સોરી 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 બીજું શું સોરી હા આમ જો તું તમે ઉભા કેમ નથી રહી શકતા આ તો હાલે કાલ ઊભું નથી લઈ શકતા. ના હા આજા ઈલા ને બરડ કા બચ્ચે ભૂજે હો હાલો હવે લોગ હે પીલે પીલે ઓ નજારે પીલે 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 ઓ મોરે રાજા ઓ શરમ નથી આવતી તમે તો ફક્ત ઓલું જોવા ગયા હતા ને ફિલ્મ પછી માંડી વાયરું ફક્ત દારૂ માટે કરવા ગયા હતા ને બધું બાર તમે ક્યાંથી આવ્યા એ રેવા દ્યો ભાભી રેવા દ્યો ભાભી રેવા દ્યો તમે હવે. શરમ નથી આવતી શરમ માર તો નહીં હોતું શરમ શરમ છે તો આવે હે શરમ છે તો આવે આ તો સારું છે આબરું નથી નકર જાતા શું વાર લાગે ઉભો થા ઉપર માર માર તમે ગાડો શું છે બોલો મારવા તો મને એમ કે ભરને જે કરી શરમ નથી આવતી શરમ છે મારે તો આવે અને હું શું કહું આબરૂ જાય હે આબરૂ શું આબરું જાય છે આબરું આ સમયમાં આમ છે આપણે આબરું નકર એમ નહીં વહુ બેટા આબરું જાતા શું વાર લાગે લાગો છો આની વડાડે હું ચડ્યા હો તમે આ ઉભા થયો મારો ભાઈ હા તું અને આને બોલાવાની જોખી ના પાડી દે આને મારીને ધમ ઢોર કર નાખ્યા ને તોય આને બોલાવે ટેકો કરો તો બે હણે ટેકો કરો ભાભી ભૂલ થઈ ગઈ હવે કાંઈ થઈ ગયું ભૂલ. આ દીકરાને પૈણાવો હે કોકને ખબર પડશે ને કે દારૂડિયો હે નો બાપ તો સમાજમાં કોઈની દીકરી હાથ તો નહીં લાવે મેં રીડકા ના પાડી નથી પરણાવો એને કે મારી હારે પરણાવો છે છોકરી હારે પરણાવો છે મધે પછી ગોતું ની માયલી છોડી હજી મોટી મોઈ જવું પૈણાવો મારે બધું સમાજમાં આબરૂ તો રાખી દે ને શરમ આવી જોઈ માર તો નહીં તમે કહો અને કહો મારે નહીં હો હવે એક કામ કર કાઢલી બોલ મારવા સંદે ઉભા રહે કાઢલી માફી માંગે માફી ભૂલ આપણી ના ના કાઢલી ઈ બેયને છૂટું કરવું હતું ને અત્યારે આપણે બે જોઈ ગયા ને હવે અમારે છૂટું કરવું ના 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 માફ કરી દ્યો બધાને માફ કરી દ્યો આમ તો દંડવટ પરામ કે દંડવટ ન કરવું તો ભૂલ છે કરે લે તાર મારવા ભૂલ છે કરે લે આવા દારૂડિયા વાળા મારે ઊભું જ નથી રહેવું. મને જે વઈ જવા દો નકર હું બોટલ માથે અરે ભાઈ રેવા દ્યો બોટલ ભાભી લઈ લઈને હાલી નીકળ્યા હોતે જ્યારે હોય ત્યારે ભૂલ થઈ ગઈ રેવા દ્યો ભૂલ થઈ ગઈ સોરી ભૂલ થઈ ગઈ સોરી બસ હવે પેલી શરીરમાં સોરી ભૂલ થઈ ગઈ જીવન એમ નહીં એને આમ હુરાવીને પગે લગાડ નકર નાચ પાડી દે કે રહેવું જ નથી ઘરમાં અમારે હજી તો નવા નવા એ આડે લાવ મોટાએ માફી માંગેલી હતી મોટે મોટે તો હમણાં માંથી કઈક બોલાઈ જાય માફી માંગો હાલા મારે ઉપર એમ નહીં હું લાવ વહુ ને દંડવટ પર આ સાહેબ ગઈ તમારે રહેવું હોય તો રહ્યો મારે તો આ ઘરમાં રહેવાનું થાતું બસ તું રહેતી જ નહીં વયા જ તો જા મારે વાત તો ઘરમાં કાઈ વાત નથી સાંભળવી આ બધું જોઈ તો લીધું ને હું સાંભળવાનું બાકી રહ્યું કઈ નહીં નથી ને કે કઈ સોરી એને કહી દે આને હુઈ ના પગે લાગે એમ મારી વાત સાંભળ તું શું સાંભળવા જોયું તો ખરા હું સાંભળવાનું બાકી પણ બીજી વાર નહીં થાય હા બીજી વાર નહીં થાય હા ઈ તો આ ધમાભાઈ ભેગા બેઠા હતા તો એમ એમને એમ જ કીધું તું કે હવે બીજી વાર ધમાનું નામ નિશાન કાઈ નહીં નહીં જરા નિશાન તો દિયા દેવી હા, લઈ નહીં પાસે જરા કઈ હાથ છે નિશાન તો ધમા ભાઈ સમજાડો તો હાલો ઉભો થઈ ગયો એને કહી દે પગે લાગી દે એને લાગ આમ લાગી ઉભો તો કર, ઉભો તો કર. હું તો ભાઈ છો ભાઈ ને નહીં આપણી ભૂલ છે લાગી લઈને ઘર ભાંગ છે તો બધું ઓલું થશે. હવે નથી ભાંગવું પાછી પૈકી લઈને આને કે પેલા આને ઓલા કરે એ એને શું છે આયા તારે જે કે બોલામાં દારૂડિયાઓને એકેયને બે માંથી થોડુંક છે શું છે આ બધું કાંઈ નહીં હું જોતો તો અરે તું બોલો શું જોવું છે બે ચંપલ માથામાં મારી લઈશ હવે માથા અમને હરી વાર આવ્યા છે લાગેલા ભાગે હું હાસું કહું છું સમજી જા હાલો મને માફ કરી દે મને માફ કરી દો હવે આવું નહીં થાય હવે તો કેવી લાગી અમારી ટ્રીટમેન્ટ અને આ ટ્રીટમેન્ટ ફક્ત તમારા જેવા પુરુષો માટે હતી હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી ને ફક્ત પુરુષો માટે મસ્ત મજાનું એક મૂવી આવે છે અને ઘણા બધા ઘરમાં અમારે જેવું થયું
આવું થતું હશે ને પછી હાથમાં બધું આવી જતું હશે અને આવો મસ્ત મજાનો કોમેડી વિડીયો બનાવ્યો છે તમને કેવો લાગ્યો ઈ જોઈ અને અમને કોમેન્ટ કરજો અને અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. હલો મિત્રો, હું ભાવેશ વગેડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.